નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ તો સુરત પાસ અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયા સામે મારામારીના આક્ષેપ મામલો, જેમાં પાસ નેતા ધાર્મિક માલવિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમાં તેણે જણાવ્યું કે જાણી જોઈને ટોળકીએ અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે। જાણી જોઈને ટોળકી ત્યાં પતંગ ખરીદીમાં બહાને આવી હતી અને જે ટોળકી છે તે કંઈક અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે। ખોટી રીતે કાવતરું રચી બબાલ ઉભી કરવામાં આવી, જેના વિરુદ્ધમાં અમારા તરફથી સરથાણા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી, જેની તપાસ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે। ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં ડઝનબંધ ગુનાઓ નોંધાયેલા છે। લૂંટ ધાડ જેવા ગંભીર ગુના ટોળકી વિરુદ્ધ નોંધાયેલા છે, જે સત્ય હકીકત છે। टीकमगढ़ में दो पक्षों में खूनी संघर्ष, दो गुटों में जमकर चले लाठी डंडे, कई महिलाओं को आई चोट। ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે। સ્પષ્ટ બાબત છે। એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને એ અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આપ મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમે એનો જે પણ આરોપીઓ છે એનો ભૂતકાળ જોશો તો ડઝનબંધ અસામાજિક પ્રવૃત્તિઓથી લઈ અને લૂંટ ધાડ મારામારીના ગુનાઓ એ વ્યક્તિઓ ઉપર નોંધવામાં આવેલ છે। એ સત્ય હકીકત છે।